રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું થતું જાય છે। રાજકોટ એ સૌરાષ્ટ્રનું વર્ષોથી પાટનગર રહ્યું છે। રાજકોટ શહેરની પેરેફરીમાં 100 કિલોમીટરમાં મોરબી આવતું હોય, 100 કિલોમીટરમાં જૂનાગઢ આવતું હોય, જામનગર આવતું હોય છે। આ બધાની લાગણી હતી, રાજકોટ શહેરના ઉદ્યોગકારોની પણ લાગણી હતી, ચેમ્બર ઓફ કોમર્સની પણ લાગણી હતી, એન્જિનિયરિંગ એસોસિએશનની લાગણી હતી, અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની લાગણી હતી કે રાજકોટમાં એક કન્વેન્શન સેન્ટર બનવું જોઈએ। ગુજરાતમાં મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટર ગાંધીનગરમાં જે કાર્યરત છે એ પ્રકારનું કન્વેન્શન સેન્ટર રાજકોટ શહેરમાં બને એના માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકોએ કટિબદ્ધ હતા। માનનીય સાંસદ સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રી, માનનીય મેયરશ્રીથી લઈ અને સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોની એક જ લાગણી હતી કે રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનવું જ જોઈએ, જેથી કરીને રાજકોટમાં એક લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને ઉદ્યોગકારોને પોતાની પ્રોડક્ટનું એક્ઝિબિશન થઈ શકે, પોતાની પ્રોડક્ટનું સેલિંગ થઈ શકે અને સારું એક આખું સ્ટ્રક્ચર ઊભું થાય, એના માટેની અમારી લાગણી હતી, જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે અમને મંજૂર કર્યું છે અને એ પેટેના 25 કરોડ રૂપિયા રાજકોટ મહાનગરપાલિકામાં રાજ્ય સરકારે અમને આપ્યા છે, તે બદલ રાજ્ય સરકારનો અમે આભાર પણ માનીએ છીએ। સાથે સાથે કુલ 2022ની સ્થિતિએ 538 કરોડના ખર્ચે અટલ સરોવર જે સ્માર્ટ સિટી આપણે બનાવ્યું છે, આ સ્માર્ટ સિટીની અંદર 22,500 ચોરસ મીટર એટલે કે 25,000 વારથી વધુ જમીનની અંદર આવનારા દિવસોની અંદર કન્વેન્શન સેન્ટર બનાવવાની કન્સલ્ટન્ટની એક દરખાસ્ત હતી, એ પણ આજે અમે લોકોએ મંજૂર કરી છે। કુલ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર 101,17,31,531 રૂપિયા જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામો, ક્યાંક અમે વોર્ડ ઓફિસ બનાવી રહ્યા છીએ, ક્યાંક અમે આરોગ્ય કેન્દ્ર બનાવી રહ્યા છીએ, ક્યાંક નવા રોડ રસ્તાની દરખાસ્ત હતી, ક્યાંક ડીઆઈ પાઇપલાઇનની દરખાસ્ત હતી, અલગ અલગ વોર્ડની અંદર દરખાસ્તો હતી જેને અમે લોકો આજે મંજૂરી આપી છે। જમીનભાઈ, એક વોર્ડ નંબર 13માં નાના ગામમાં એક કોર્પોરેશનની જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું, ત્યાં સિવિલ ક્લાસ ચલાવતા હતા, કોર્પોરેશન તપાસ કરશે આમાં કંઈ? મારા ધ્યાનમાં આજે વિષય આવ્યો છે, પ્રમાણિકતાપૂર્વક કહું કે એ વિષયમાં આજે ઊંડો ઉતરો નથી, પણ જો રાજકોટ મહાનગરપાલિકાની પ્રોપર્ટી હશે તો એ વ્યક્તિ ઉપર શિક્ષાત્મક પગલાં લેવાની મારા દ્વારા સૂચના પણ આપવામાં આવશે અને જે ઉદ્દેશથી જે પ્રોપર્ટી હતી એ ઉદ્દેશ પાછો અમે ચરિતાર્થ કરશું। જમીનભાઈ, ખાસ તો તેમાં કોર્પોરેટરના પતિની ભૂમિકા પણ સામે આવે છે, લખ્યું છે, એ પણ મેં વાંચ્યું છે, પણ જ્યાં સુધી વાસ્તવિકતાનો સ્વીકાર ન થાય ત્યાં સુધી કોઈ એવું ન કહી શકું, એટલા માટે કે કોર્પોરેટરના પતિ છે, બીજા કોઈ છે, એ મને ખ્યાલ નથી, મેં પહેલાં જ આપની પાસે સ્વીકારી લીધું છે કે વિષયમાં હું ઊંધો ઉતરો નથી, પરંતુ એક વસ્તુ આપના દ્વારા કહીશ કે મહાનગરપાલિકાની પ્રોપર્ટી છે તો એ મહાનગરપાલિકાની પ્રોપર્ટી અમે હસ્તગત કરી અને જે વ્યક્તિ ચલાવતા એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવાની પણ હું ખાતરી આપું છું।